હેલો ફ્રેન્ડ્સ, મનીષા મસાલા મેજિકમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ચટપટી સેવપૂરી। જોઈને જ મોઢામાં પાણી આવે એવી ચટપટી સેવપૂરી ઘરે બનાવવી ખૂબ જ સરળ છે। રેસિપી સારી લાગે તો લાઇક ને શેર જરૂરથી કરજો। બટેકાને બાફતા સમયે મેં તેમાં થોડું નમક ઉમેર્યું હતું, એટલે બટેકાનો સ્વાદ સરસ લાગે। બટાકાને આ રીતે મીડિયમ ચોપ કરવા, ત્યારબાદ મીઠું, મરચું, પૂરી, ખજૂર આમલીની ચટણી, લીલી ચટણી, ડુંગળી, ટમેટાં, સેવ, મસાલાવાળા બી લઈશું। ત્યારબાદ આપણે આ રીતે મરચું છાંટશું અને તેના ઉપર થોડું મીઠું પણ આવી જ રીતે છાંટી લઈશું। હવે આ મેં આગલા દિવસે ઘરે રવામાંથી પૂરી બનાવીને તૈયાર કરેલી છે। તે પણ બનાવવામાં ખૂબ જ સરળ છે। તેની રેસિપી પણ તમને જરૂરથી શેર કરીશ। તો સેવ પૂરીનું પ્લેટિંગ કરવા માટે આપણે એક પ્લેટ લઈશું ને આ રીતે આપણે પૂરીને રાખી દઈશું। હવે તેના ઉપર આ રીતે સુધારેલા બટેટા ઉમેરીશું। ત્યારબાદ આપણે તેવી જ રીતે ડુંગળી પણ એક એક પૂરીમાં આ રીતે આપણે ઉમેરીશું। ત્યારબાદ આપણે ટમેટાં બધી પૂરીમાં આવી રીતે રાખી દઈશું। હવે મસાલાવાળા બી પણ બધી પૂરીમાં આ રીતે આપણે ગોઠવીશું। ત્યારબાદ આ મેં ઘરે બનાવેલી લીલી ચટણી છે, તે ચટણીને એકદમ ટેસ્ટી અને ચટપટી બનાવવા માટે મેં અહીંયા કોથમરી, કાચા બી, લીંબુનો રસ, થોડી ખાંડ, લીલા મરચાં ને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને ચટણી બનાવેલી છે। આ રીતે આપણે ચટણીને પણ થોડી થોડી ઉમેરીશું। હવે આપણે આ ખજૂર આમલીની ચટણી જેવી રીતે આપણે લીલી ચટણી ઉમેરી તેવી રીતે એક એક પૂરીમાં આપણે આ રીતે લગાવીશું। ત્યારબાદ આપણે આ નાયલોન સેવ, જે ઝીણી સેવ પણ કહેવાય છે, તેને પણ આ રીતે એક એક પૂરીમાં મૂકતા જઈશું। આ રીતે સેવને ઉમેર્યા પછી આપણે ફરીથી ખજૂર આમલીની ચટણી તેના ઉપર ઉમેરીશું। થોડા મસાલાવાળા બી પણ આપણે એના ઉપર ફરીથી ઉમેરીશું। જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવી બજાર જેવી ચટપટી અને ટેસ્ટી સેવપૂરી છે ને। તમે જરૂરથી એકવાર આ સેવપૂરીને ઘરે બનાવજો અને ટ્રાય કરજો। અને મારી સેવપૂરીની રેસિપી સારી લાગે તો તમે શેર જરૂરથી કરજો। થેન્ક યુ।